हेलो विद्यार्थी मित्रों, केम छो? लास्ट टॉपिकમાં આપણે ન્યુક્લિક એસિડ સંયોજનોનું સંઘટન એના ઘટકો કયા કયા છે તો એના વિશે આપણે માહિતી તમને આપી ગયા હતા અને બરાબર સમજાવેલો હતો એ ટોપિક. બરાબર, તો આજે એ ન્યુક્લિક એસિડ સંયોજનનું બંધારણ કેવું હોય, કેવી રીતે ઘટકો જોડાઈને આખું એનું બંધારણ બને, તો એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છે. બરાબર, ચાલો શરૂઆત કરીશ. આકૃતિ હું બોર્ડ પર દોરેલી છે, એમાં આપણે સમજતા જઈશું. ચલો તો આપણે સમજીએ કે શર્કરાનો જે આ પહેલો કાર્બન છે, દેખાય ને, આપણે વનડેશ કહીશું. કેમ વનડેશ પછી વાત કરું તો શર્કરાના પહેલા ડેશ કાર્બન સાથે આ બેઝ સંયોજન જોડાય, તમે જુઓ તો બનતા એકમને કહેવાય ન્યુક્લિયોસાઇડ. ફરીથી, શર્કરાના પહેલા ડેશ જે કાર્બન છે એની સાથે બેઝ સંયોજન જોડાય તો બનતા એકમને કહેવાય ન્યુક્લિયોસાઇડ. તમે જોઈ શકો છો. તો આ જે બેઝ સંયોજન છે એને આ શર્કરાથી વિભેદિત કરવા માટે, એટલે કહેવાનો મતલબ ન્યુક્લિયોસાઇડમાં આ બેઝ સંયોજનને આ શર્કરાથી વિભેદિત કરવા માટે આ કાર્બન પરમાણુને 1 ડેશ 2 ડેશ 3 ડેશ 4 ડેશ 5 ડેશ આવો ક્રમ આપવામાં આવેલો છે. એટલે 1 ડેશ 2 ડેશ શા માટે આપવામાં આવ્યો ખબર પડી ગઈ ને, કે ન્યુક્લિયોસાઇડમાં બેઝ સંયોજનને શર્કરાથી વિભેદિત કરવા માટે હું કાર્બન પરમાણુને 1 ડેશ 2 ડેશ 3 ડેશ એવા નંબર આપેલા છે. એટલે બેઝના કાર્બનને 1 2 3 નંબર આપેલા છે. ઓકે, ચલો હવે આપણે વાત કરીશું કે ન્યુક્લિયોસાઇડ, જો તો એ ન્યુક્લિયોસાઇડમાં તમે જોશો આ ફોસ્ફરિક એસિડ દેખાય કે આ ફોસ્ફરિક એસિડ એ આ શર્કરાના 5મા ડેશ કાર્બનથી જોડાય. જો તો આપણને ન્યુક્લિયોટાઇડ બને છે. જો ન્યુક્લિયોટાઇડ બને છે. ક્લિયર? શું ન્યુક્લિયોસાઇડ શર્કરાનો આ અર્ધ ભાગ ફોસ્ફરિક એસિડ સાથે શર્કરાના 5મા બેઝ કાર્બન સાથે જોડાય તો આપણને ન્યુક્લિયોટાઇડ મળે છે. છે ને? બરાબર, એટલે અહીંયા બે ઘટક થયા. એકદમ સાદી ભાષામાં વાત કરું તો શર્કરા સાથે બેઝ જોડાયું એટલે ન્યુક્લિયોસાઇડ બન્યું, અને એ ન્યુક્લિયોસાઇડ સાથે ફોસ્ફેટ જોડાયું એટલે ફોસ્ફરિક એસિડ જોડાયું તો આપણે ન્યુક્લિયોટાઇડ બને. ઓકે, પાછું હું રિપીટ કરી લઉં, સમજો બરાબર. શર્કરાના પહેલા બેઝ કાર્બન સાથે બેઝ જો જોડાય તો બનતા એકમને ન્યુક્લિયોસાઇડ કહેવાય. અને ન્યુક્લિયોસાઇડમાં શર્કરાને બેઝ સંયોજનને આ શર્કરાથી વિભેદિત કરવા માટે આ શર્કરાના કાર્બનને 1 ડેશ 2 ડેશ 3 ડેશ 4 ડેશ 5 ડેશ ક્રમ આપવામાં આવેલો છે. ચલો, આ ન્યુક્લિયોસાઇડ શર્કરાનો જે અર્ધ ભાગ છે તો એના દ્વારા ફોસ્ફરિક એસિડ શર્કરાના 5મા ડેશ કાર્બન સાથે જોડાય છે અને આપણે ન્યુક્લિયોટાઇડ બને છે. જો ચલો હવે આપણે વાત કરીશું ન્યુક્લિયોટાઇડ. આ એક ન્યુક્લિયોટાઇડ, આ બીજો ન્યુક્લિયોટાઇડ. તો ન્યુક્લિયોટાઇડ સંયોજનો એકબીજા સાથે પેન્ટોઝ શર્કરાના આ 5મા ડેશ કાર્બન અને આ 3જા ડેશ કાર્બન સાથે ફોસ્ફોડાયસ્ટર સાંકળથી જોડાતા હોય છે. જો અહીંયા બતાવ્યું છે આ શર્કરાનો 5મો ડેશ કાર્બન દેખાય છે ને આ શર્કરાનો 3જો ડેશ કાર્બન. જો એક શર્કરાનો 5મો ડેશ કાર્બન એક ન્યુક્લિયોટાઇડ શૃંખલાનો દેખાય ને, શૃંખલાનો 3જો, બરાબર, ને બીજાનો આ 3 ડેશ કાર્બન. જો એની વચ્ચે આ ફોસ્ફોડાયસ્ટર સાંકળથી જોડાયેલા હોય છે. આખી આકૃતિ તમને બતાવેલી છે એ રીતે બન્યો, બરાબર ને, કે આ રીતે જોડાયો છે તો આખો એક ભાગ તમને બતાવેલો છે. બરાબર છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું, આકૃતિ પણ આવડવી જોઈએ તમને. બરાબર છે, તો આ થયું આપણું આ આખું ન્યુક્લિક એસિડ સંયોજનનું બંધારણ. પાછું હું ઝડપથી એકવાર રિપીટ કરી દઉં છું. શર્કરાના પહેલા ડેશ કાર્બન સાથે બેઝ સંયોજન જોડાય તો બનતા એકમને કહેવાય ન્યુક્લિયોસાઇડ. ન્યુક્લિયોસાઇડ સંયોજનમાં બેઝ સંયોજનને શર્કરાથી વિભેદિત કરવા માટે શર્કરાના કાર્બનને 1 ડેશ 2 ડેશ 3 ડેશ 4 ડેશ 5 ડેશ ક્રમ આપવામાં આવેલો હોય છે. ન્યુક્લિયોસાઇડ શર્કરાના અર્ધ ભાગ સાથે ફોસ્ફરેટ એકમ શર્કરાના 5 ડેશ કાર્બન સાથે જોડાય અને આપણને આ ન્યુક્લિયોટાઇડ મળે છે. અને આ ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે તમે અહીં જોઈ શકો છો
ફોસ્ફોડાયસ્ટર સાગર દ્વારા જો ન્યુક્લિયોસાઇડ એકબીજા સાથે પેન્ટોઝ શર્કરાના આ પાંચમા ડેશ કાર્બન અને આ ત્રીજા ડેશ કાર્બન વચ્ચે ફોસ્ફોડાયસ્ટર સાગરથી જોડાયેલા હોય છે જો ન્યુક્લિયોટાઇડનો કયો બંધારણ ફોસ્ફોડાયસ્ટર સાગર જો અને આખું આ ન્યુક્લિક એસિડ બને છે. ચલો શોર્ટમાં જો કહું મેં તમને તો આ બાજુ જો આપણને ખબર ચલો પહેલા કોણ જોડાય તો બેઝ અને શર્કરા જોડાય એટલે શું બને ન્યુક્લિયોસાઇડ. ચલો એ ન્યુક્લિયોસાઇડ સાથે કોણ જોડાય ફોસ્ફેટ જોડાઈ ગયો તો ન્યુક્લિયોટાઇડ બને. ફરીથી બેઝ શર્કરા જોડાય ન્યુક્લિયોસાઇડ સાથે કોણ જોડાય ફોસ્ફેટ ન્યુક્લિયોટાઇડ બને. પાછું એકવાર બેઝ શર્કરા જોડાય તો ન્યુક્લિયોસાઇડ સાથે ફોસ્ફેટ જોડાય તો ન્યુક્લિયોટાઇડ. અને આ બધી ન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ એકબીજા સાથે જોડાય ફોસ્ફોડાયસ્ટર સાગરથી જો તો ન્યુક્લિયોટાઇડ બને. અને આમાં કેટલા અણુ હોય અસંખ્ય એટલે કે n અણુઓ હોય એટલે આખા ન્યુક્લિયોટાઇડ બને છે. એટલે આખું આ ન્યુક્લિક એસિડનું બંધારણ મેં તમને આપ્યું છે. ન્યુક્લિક એસિડની શૃંખલા આવી છે બરાબર છે. ઘણી વાર પરીક્ષામાં 4 માર્ક્સમાં પણ પૂછે કે ન્યુક્લિક એસિડના સંયોજનના સમઘટકો જણાવી એનું બંધારણ સમજાવો તો તમે અહીં સુધી લખી શકો છો. હજુ પણ થોડીક માહિતી છે જે એમસીક્યુ માટે કામ લાગશે પણ પૂછે બંધારણ વિશે તો અહીં સુધી તમે લખી શકો છો. ક્લિયર ને બરાબર. તો આથી ન્યુક્લિક એસિડ સંયોજનનું બંધારણ. થોડીક બીજી વાત છે જે આપણે એમસીક્યુમાં પૂછાય છે તે જોઈશું. ન્યુક્લિક એસિડ સંયોજનનું આપણે બંધારણ શીખી ગયા. હવે એના પછી એના પર આધારિત કેટલાક મુદ્દાઓ છે જે આપણને એમસીક્યુમાં કામ લાગે તો તે હવે આપણે જોવાના છે. તો ન્યુક્લિક એસિડની એક શૃંખલામાં ન્યુક્લિયોટાઇડ સંયોજનની ક્રમ સંબંધિત માહિતી જેને તેનું પ્રાથમિક બંધારણ કહેવાય છે. ફરીથી ન્યુક્લિક એસિડની એક શૃંખલામાં ન્યુક્લિયોટાઇડ સંયોજનની ક્રમ સંબંધિત માહિતી જેને એનું પ્રાથમિક બંધારણ કહેવાય છે. અને એવું ન્યુક્લિક એસિડનું દ્વિતીયક બંધારણ પણ જોવા મળે છે. જો જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિકે ડીએનએનું દ્વિસર્પી બંધારણ આપેલું જેની આકૃતિ તમે અહીંયા જોઈ શકો છો બરાબર છે. અહીંયા એમસીક્યુમાં ઘણીવાર પ્રશ્ન પૂછવામાં આવે કે ડીએનએનું દ્વિસર્પી બંધારણ કોણે આપેલું હતું તો જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિકે. તમે જોશો આકૃતિમાં ન્યુક્લિયોટાઇડની બે શૃંખલાઓ જે એકબીજાને પૂરક આપેલી છે. જો કેમ પૂરક છે કે એમાં જે બેઝ પદાર્થો છે ને તેની વિશિષ્ટ જોડી વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય છે. તમે જોશો આકૃતિમાં જોઈ શકો છો આ એડેનિન ને થાઇમિન બે વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય છે અને એકબીજો સાઇટોસિન અને ગ્વાનિન બે વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય છે. ચલો એડેનિન ને થાઇમિન વચ્ચે 2 હાઇડ્રોજન બંધ રચાય છે અને સાઇટોસિન ને ગ્વાનિન વચ્ચે 3 હાઇડ્રોજન બંધ રચાય છે. અને આવી જોડીઓ હાઇડ્રોજન બંધથી રચાય એટલે ન્યુક્લિયોટાઇડની આ બે શૃંખલા એકબીજાને પૂરક હોય અને આ દ્વિસર્પી બંધારણ તમે ડીએનએનું બતાવેલું છે. જે મેં તમને વાત કરી હોય એડેનિન ને થાઇમિન વચ્ચે 2 હાઇડ્રોજન બંધ અને સાઇટોસિન ને ગ્વાનિન વચ્ચે 3 હાઇડ્રોજન બંધ બને છે. ચલો આરએનએનું દ્વિતીયક બંધારણ જે હોય ને તેમાં એક જ શૃંખલાની બનેલી સલ્ફેટ રચના હોય અને કેટલીક વખત તે પોતાના પર જ પરત વળે. એટલે આરએનએના દ્વિતીયક બંધારણમાં એક જ શૃંખલાની બનેલી સલ્ફેટ રચના જે કેટલીક વખત પોતાના પર જ વળે. ચલો આરએનએના અણુઓ 3 પ્રકારના હોય. એક સંદેશાવાહક આરએનએ જેને સ્મોલ એમઆરએનએ કહીશું, મેસેન્જર આરએનએ. એક રિબોસોમલ આરએનએ જેને સ્મોલ આરએનએ કહીશું અને એક ત્રીજો છે સ્થાનાંતર આરએનએ જેને ટ્રાન્સફર એટલે કે સ્મોલ ટી આરએનએ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો આ આપણે આખી માહિતી જોઈ ગયા. બરાબર છે. તો ફરીથી હું ઝડપથી એકવાર રિપીટ કરી લઉં છું. ન્યુક્લિક એસિડની એક શૃંખલામાં ન્યુક્લિયોટાઇડ સંયોજનની જે ક્રમ સંબંધિત માહિતી તેને તેનું પ્રાથમિક બંધારણ કહેવાય. એવું ન્યુક્લિક એસિડનું દ્વિતીયક બંધારણ પણ હોય. ડીએનએનું દ્વિસર્પી બંધારણ આપનાર વૈજ્ઞાનિક હતા જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિક. અને એમાં ન્યુક્લિયોટાઇડની બે શૃંખલા જે સર્પિલ આકારે છે ને એકબીજાને પૂરક છે. જો કેમ એમાં બેઝ પદાર્થોની વિશિષ્ટ જોડીઓ હાઇડ્રોજન બંધથી જોડાયેલી હોય છે. જેમ કે એડેનિન ને થાઇમિન અને સાઇટોસિન ને ગ્વાનિન. એડેનિન અને થાઇમિન વચ્ચે 2 હાઇડ્રોજન બંધ અને સાઇટોસિન ને ગ્વાનિન વચ્ચે 3 હાઇડ્રોજન બંધ હોય છે. ચલો આરએનએના દ્વિતીયક જે બંધારણ છે તેમાં એક જ શૃંખલાની બનેલી સર્પિલ રચના હોય. કેટલીક વખતે પોતાના પર જ પરત વળેલી હોય છે. ચલો આરએનએના અણુઓ 3 પ્રકારના હોય. સંદેશાવાહક આરએનએ એટલે સ્મોલ એમઆરએનએ, રિબોસોમલ આરએનએ એટલે સ્મોલ આરએનએ અને ત્રીજો છે સ્થાનાંતર આરએનએ જેને આપણે સ્મોલ ટી આરએનએ તરીકે ઓળખીએ છીએ. તો આ થઈ ન્યુક્લિક એસિડના બંધારણ વિશેની વધારાની માહિતી જે એમસીક્યુમાં પૂછાય.
ચલો હવે નેક્સ્ટ મુદ્દા પર જઈશું. ડીએનએના ફિંગરપ્રિન્ટ વિશે માહિતી આપો અને તેના ઉપયોગ જણાવો. તો દરેક જીવ, દરેક સજીવ એને અદ્વિતીય ફિંગરપ્રિન્ટ હોય અને એ આંગળીઓના શીર્ષ ઉપર હોય. તેને લાંબા સમય સુધી વ્યક્તિની ઓળખ માટે ઉપયોગમાં લેવાતું રહ્યું છે, પરંતુ એની સર્જરી એટલે કે શારીરિક શસ્ત્રક્રિયા દ્વારા એને બદલી શકાતું હોય છે. ફરીથી, દરેક જીવને અદ્વિતીય ફિંગરપ્રિન્ટ હોય જે આંગળીના શીર્ષ ઉપર હોય. તેને લાંબા સમય સુધી એ વ્યક્તિની ઓળખ માટે ઉપયોગમાં લેવાતું રહ્યું છે, પરંતુ એને શરીરની સર્જરી, ઓપરેશન, શારીરિક શસ્ત્રક્રિયા દ્વારા એને બદલી શકાતું હોય છે. તો વ્યક્તિના ડીએનએના બેઝ સંયોજનનો ક્રમ પણ અદ્વિતીય હોય છે અને આ અંગેની માહિતીને ડીએનએ ફિંગરપ્રિન્ટ કહેવામાં આવે. બરાબર છે. દરેક કોષમાં તે સમાન હોય પણ એને કોઈ જાણીતી સારવાર દ્વારા બદલી શકાતું નથી. એટલે ફરીથી વ્યક્તિના ડીએનએમાં બેઝ સંયોજનનો ક્રમ પણ અદ્વિતીય હોય અને આ અંગેની માહિતી ડીએનએ ફિંગરપ્રિન્ટ કહેવામાં આવે, જે દરેક કોષ માટે સમાન છે અને કોઈ જાણીતી સારવાર દ્વારા એને બદલી શકાતી નથી. ચલો ઉપયોગ જોઈ લઈએ ડીએનએના ફિંગરપ્રિન્ટના. તો ગુનેગાર લોકોની ઓળખ માટે ગુનાશોધક પ્રયોગશાળામાં એનો ઉપયોગ કરવામાં આવે. કોઈ વ્યક્તિનું પિતૃત્વ નક્કી કરવા માટે પણ એનો ઉપયોગ કરી શકાય. કોઈ અકસ્માત દરમિયાન મૃતકોની ઓળખ કરવી હોય, માતા પિતા અથવા બાળકોના ડીએનએ સાથે સરખામણી કરવી હોય તો એનો ઉપયોગ કરી શકાય. અને જૈવ ઉત્ક્રાંતિમાં પુનઃ આલેખનમાં પણ કોઈ પ્રજાતિ સમૂહની ઓળખ માટે પણ એનો ઉપયોગ કરી શકાય. તો આ વાત કરી છે ડીએનએના ફિંગરપ્રિન્ટ વિશે. ફરીથી હું રિપીટ કરી લઉં છું. દરેક જીવને અદ્વિતીય ફિંગરપ્રિન્ટ હોય જે આંગળીના શીર્ષ ઉપર હોય અને તે લાંબા સમય સુધી વ્યક્તિની ઓળખ માટે ઉપયોગમાં લેવાતું રહ્યું છે. એને ઓપરેશન એટલે કે શારીરિક શસ્ત્રક્રિયા દરમિયાન બદલી શકાય છે. વ્યક્તિના ડીએનએમાં બેઝ સંયોજનનો ક્રમ પણ અદ્વિતીય હોય. આ અંગેની જે માહિતી એને ડીએનએ ફિંગરપ્રિન્ટ કહેવામાં આવે. તે દરેક કોષ માટે સમાન હોય છે અને કોઈ જાણીતી સારવાર દ્વારા એને બદલી શકાતી નથી. ઉપયોગ છે ગુનેગારોની લોકોની ઓળખ માટે ગુનાશોધક પ્રયોગશાળામાં. દરેક વ્યક્તિનું પિતૃત્વ નક્કી કરવા માટેનો ઉપયોગ કરી શકાય. કોઈ અકસ્માત દરમિયાન મૃતકોની ઓળખ તેના માતા પિતા અથવા બાળકોના ડીએનએ સાથે સરખામણી કરવા માટે થાય છે. અને જૈવ ઉત્ક્રાંતિમાં પુનઃલેખનમાં કોઈ પ્રજાતિ સમૂહની ઓળખ માટે આ ડીએનએ ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરી શકાતો હોય છે. તો આ ડીએનએના ફિંગરપ્રિન્ટ વિશેની પ્રાથમિક માહિતી આપણી બુકમાં જે આપી હતી તે તમને સમજાવી. ઓકે, ચલો હવે આપણે જવાના છે ન્યુક્લિક એસિડ સંયોજનોના જૈવિક કાર્ય. પરીક્ષામાં પૂછીએ ન્યુક્લિક એસિડ સંયોજનના જૈવિક કાર્ય જણાવો 2 માર્કમાં, તો હવે એ આપણે જોવાના છે. તો ન્યુક્લિક એસિડ તરીકે ડીએનએ લઈએ, જે આપણને ખબર કે આનુવંશિકતા માટે રાસાયણિકનો પાયો છે અને તે જનીન માહિતીનો સંગ્રાહક તરીકે પણ ગણવામાં આવે છે. આ વાત આપણે જોઈ ગયા છે કે ડીએનએ આનુવંશિકતા માટે રાસાયણિક પાયો છે તે અને તેને જનીનિક માહિતીના સંગ્રાહક તરીકે પણ ઓળખવામાં આવે છે. ડીએનએ સજીવોની જુદી જુદી જાતિની ઓળખને લાખો વર્ષ સુધી જાળવી રાખવા માટે એક વિશિષ્ટ રીતે જવાબદાર હોય છે. આપણને ખબર, જો કોઈ હાડપિંજર મરી આવે, હવે એ કેટલા વર્ષો પહેલાનું છે, તો એનું જો ડીએનએ લઈ લઈએ ને તો એની જાતિ કઈ, એની ઓળખ આપણે જાણી શકીએ છીએ અને કેટલા વર્ષો પહેલાનું છે એ પણ આપણને ખબર પડી જાય. એટલે ડીએનએ સજીવોની જુદી જુદી જાતિની ઓળખને લાખો વર્ષ સુધી જાળવી રાખવા માટે વિશિષ્ટ રીતે જવાબદાર હોય છે. ચલો, કોષ વિભાજન દરમિયાન શું થાય કે એક ડીએનએનો અણુ સ્વયં બેવડાય, એક ડીએનએમાંથી 2 બને અને એ બનાવવા માટે સક્ષમ હોય અને સમાન ડીએનએ શૃંખલાવાળા બાળકોષમાં સ્થાનાંતર પામે અને એને કારણે જ આનુવંશિક ગુણો જાતિ દર જાતિ એટલે પેઢી દર પેઢી જળવાઈ રહેતા હોય છે. એટલે કોષ વિભાજન દરમિયાન એક ડીએનએ અણુ સ્વયં બેવડાઈ શકવા સક્ષમ હોય અને સમાન ડીએનએના શૃંખલાવાળા બાળકોષોમાં એ સ્થાનાંતર પામતો હોય છે. વાસ્તવમાં કોષમાં પ્રોટીન જુદા જુદા આરએનએ અણુઓ દ્વારા સંશ્લેષિત થતા હોય છે, પણ ચોક્કસ પ્રોટીનના સંશ્લેષણનો સંદેશ ડીએનએમાં જ હાજર હોય છે. એટલે કોષમાં પ્રોટીન જુદા જુદા આરએનએ અણુઓ દ્વારા બનતા તો હોય છે, પણ ચોક્કસ પ્રોટીનના સંશ્લેષણનો સંદેશ તો ડીએનએ જ આપે. બરાબર? તો આ થઈ ન્યુક્લિક એસિડ સંયોજનના જૈવિક કાર્ય. ફરીથી હું રિપીટ કરી લઉં. ડીએનએ આનુવંશિકતામાં તેનો રાસાયણિક પાયો છે, તે જનીનિક માહિતીના સંગ્રાહક તરીકે પણ ઓળખાય છે. નંબર 2, ડીએનએ સજીવોની જુદી જુદી ઓળખને લાખો વર્ષ સુધી જાળવી રાખવા માટે વિશિષ્ટ રીતે જવાબદાર હોય છે. નંબર 3, કોષ વિભાજન દરમિયાન એક ડીએનએનો અણુ સ્વયં બેવડાઈ શકવા માટે સક્ષમ હોય અને સમાન ડીએનએના શૃંખલાઓના બાળકોષોમાં સ્થાનાંતર પામે છે. અને નંબર 4,
વાસ્તવમાં કોષમાં પ્રોટીન જુદા જુદા આરએનએ અણુઓ દ્વારા સંશ્લેષિત થાય છે, પણ ચોક્કસ પ્રોટીનના સંશ્લેષણનો સંદેશ ડીએનએમાં જ હાજર હોય છે. તો આ જોઈ ગયા ન્યુક્લિક એસિડના જૈવિક કાર્યો. બરાબર. આ બધી થોડીક પ્રાથમિક માહિતી હોય, થોડીક યાદ રાખવાની હોય, એટલે એને આપણે આ રીતે વિડીયો પર ચલાવીએ છીએ, એટલે ખાસ ધ્યાનમાં રાખજો. ચલો, ન્યુક્લિક એસિડ સંયોજનોના પછી હવે આ ચેપ્ટરનો અંતિમ ટોપિક છે હોર્મોન્સ, એટલે કે અંતઃસ્ત્રાવો. તો અંતઃસ્ત્રાવો એટલે શું? જુદા જુદા અંતઃસ્ત્રાવોને ઉદાહરણ આપી અંતઃસ્ત્રાવોના વિવિધ કાર્યની ચર્ચા કરો. બાયોલોજીકલ ટોપિક છે, બરાબર, એટલે આ રીતે જ આપણે સમજીશું. તો અંતઃસ્ત્રાવ એવા અણુઓ છે જે આંતરકોષીય સંદેશાવાહક તરીકે વર્તે છે. એટલે એક કોષથી બીજા કોષ સુધી સંદેશો પહોંચાડવાનું કામ આ અંતઃસ્ત્રાવ એટલે કે હોર્મોન્સ કરતા હોય છે. આ શરીરના અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં બને છે અને સીધા જ રુધિરના પ્રવાહમાં પ્રવાહિત થાય અને તેમનું ક્રિયાસ્થાન સુધી એ પરિવહન કરતા હોય છે. બરાબર. એટલે હોર્મોન્સ શું કરે? કોઈક અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી જે હોર્મોન્સ બનતો હોય તે રુધિરમાં ભરી જાય અને એક કોષથી બીજા કોષ જ્યાં જવું હોય ત્યાં સુધી એ પોતાનું પરિવહન કરતા હોય છે. રાસાયણિક સ્વભાવના સંદર્ભમાં કેટલાક સ્ટેરોઇડ પણ હોર્મોન્સ કહી શકાય. બરાબર. કેટલાક સ્ટેરોઇડ છે, એસ્ટ્રોજન ને એન્ડ્રોજન. કેટલાક પોલીપેપ્ટાઇડ પણ હોય છે, દાખલા તરીકે ઇન્સ્યુલિન, એન્ડોફ્રિન અને અન્ય કેટલાક એમિનો એસિડના વ્યુત્પન્નો પણ હોય, એપિનેફ્રિન અને નોરપિનેફ્રિન. બરાબર. અંતઃસ્ત્રાવ શરીરમાં અનેક કાર્ય કરતા હોય છે. તેઓ શરીરમાં જૈવિક ક્રિયાનું સંતુલન જાળવવા માટે પણ મદદરૂપ થતા હોય છે. એટલે ફરીથી એકવાર, અંતઃસ્ત્રાવ એવા અણુઓ છે જે આંતરકોષીય સંદેશાવાહક તરીકે વર્તે છે. શરીરમાં અંતઃસ્ત્રાવ ગ્રંથિઓમાં બને, રુધિરના પ્રવાહમાં પ્રવાહિત થાય અને ક્રિયા સ્થાન સુધી પરિવહન પામતા હોય છે. રાસાયણિક સ્વભાવના સંદર્ભમાં કેટલાક સ્ટેરોઇડ છે, દાખલા તરીકે એસ્ટ્રોજન ને એન્ડ્રોજન. કેટલાક પોલીપેપ્ટાઇડ છે, ઉદાહરણ તરીકે ઇન્સ્યુલિન ને એન્ડોફ્રિન, ને કેટલાક એમિનો એસિડના વ્યુત્પન્નો છે જેવા કે એપિનેફ્રિન અને નોરપિનેફ્રિન. અંતઃસ્ત્રાવ શરીરમાં અનેક કાર્ય કરતા હોય છે. તેઓ શરીરમાં જૈવિક ક્રિયાનું સંતુલન જાળવવામાં પણ મદદરૂપ થતા હોય છે. રુધિરમાં ગ્લુકોઝના પ્રમાણને સાંકડી હદમાં જાળવી રાખવા માટે ઇન્સ્યુલિનની ભૂમિકા એક અગત્યનું ઉદાહરણ કહી શકાય. રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ જળવી વધવાની પ્રતિક્રિયામાં ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય અને બીજી બાજુ ગ્લુકેગોન અંતઃસ્ત્રાવમાં રુધિરનું ગ્લુકોઝનું પ્રમાણ વધારવાનું વલણ ધરાવે. એક સાથે આ બંને અંતઃસ્ત્રાવો રુધિરમાં ગ્લુકોઝના પ્રમાણને નિયંત્રિત કરતા હોય છે. ફરીથી, રુધિરમાં ગ્લુકોઝના પ્રમાણને સાંકડી હદમાં રાખવા માટે ઇન્સ્યુલિન ભૂમિકા મહત્વનું એનું ઉદાહરણ કહી શકાય. રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઝડપી વધારવાની પ્રતિક્રિયામાં ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય છે. બીજી બાજુ ગ્લુકેગોન અંતઃસ્ત્રાવ રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારવાનું વલણ ધરાવે અને એક સાથે આ બંને અંતઃસ્ત્રાવો રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ નિયંત્રિત કરતા હોય છે. એપિનેફ્રિન અને નોરપિનેફ્રિન બાહ્ય ઉદ્દીપક તરફ મધ્યમ પ્રતિક્રિયા દર્શાવતા હોય છે. વૃદ્ધિ અંતઃસ્ત્રાવો અને જાતિ અંતઃસ્ત્રાવો વૃદ્ધિ અને વિકાસ આમાં ભૂમિકા ભજવતા હોય છે. થાઇરોઇડ ગ્રંથિમાં બનનાર થાઇરોક્સિન એમિનો એસિડ થાઇરોસિનનો આયોડિન વ્યુત્પન્ન કહી શકાય. ખાસ અગત્યની વાત, થાઇરોઇડ ગ્રંથિમાં ઉત્પન્ન થનાર થાઇરોક્સિન એમિનો એસિડ થાઇરોસિનનો આયોડિનનો વ્યુત્પન્ન કહી શકાય. થાઇરોક્સિનનું પ્રમાણ અસામાન્ય રીતે ઘટી જાય તો હાઇપોથાઇરોઇડિઝમ થાય છે, જેનું નિરુત્સાહપણું અને મેદસ્વીતા લક્ષણોથી ઓળખી શકાય. એટલે થાઇરોક્સિનનું જો પ્રમાણ ઓછું થઈ જાય તો હાઇપોથાઇરોઇડિઝમ થાય, જે નિરુત્સાહપણી જાય માણસ અને મેદસ્વીતા એટલે કે વ્યક્તિ જાડો બનતો જાય છે. થાઇરોક્સિનનું જો પ્રમાણ વધી જાય તો હાઇપરથાઇરોઇડિઝમ થાય છે. એના આહારમાં આયોડિનનું ઓછું પ્રમાણ આ હાઇપરથાઇરોઇડિઝમ થવાનું અને થાઇરોઇડ ગ્રંથિ ફૂલી જવાનું કારણ બને છે. મોટે ભાગે આ સ્થિતિને વ્યાપારિક ખાવાના મીઠામાં સોડિયમ આયોડાઇડ ઉમેરીને નિયંત્રિત કરવામાં આવી રહ્યું છે. ફરીથી, થાઇરોક્સિનનું જો વધેલું પ્રમાણ હોય તેને હાઇપર થાઇરોઇડિઝમ તરીકે ઓળખાય. આહારમાં જો આયોડિનનું પ્રમાણ ઓછું આવે તો હાઇપોથાઇરોઇડિઝમ થવાનું કારણ અને થાઇરોઇડ ગ્રંથિ ફૂલી જવાનું કારણ બને છે. મોટે ભાગે આ સ્થિતિને વ્યાપારિક ખાવાના મીઠામાં સોડિયમ આયોડાઇડ ઉમેરીને એને આપણે આયોડાઇડ મીઠું કહીએ તો એને નિયંત્રિત કરી શકાય છે. સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો એડ્રિનલ કાર્ટેકસ અને જનન ગ્રંથિઓમાં બને છે. પુરુષોમાં વૃષણમાં અને સ્ત્રીઓમાં અંડાશયમાં. એટલે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ એડ્રિનલ કાર્ટેકોસ જે જનન ગ્રંથિઓમાં બનતા હોય છે. એડ્રિનલ કાર્ટેકોસ ઉત્પન્ન થતા શરીરના
અંતઃસ્રાવો શરીરમાં કાર્ય કરવામાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવે છે. દાખલા તરીકે ગ્લુકોકોર્ટિકોઇડ્સ જે કાર્બોહાઈડ્રેટ ચયાપચયનું નિયંત્રિત કરે છે, સોજો ઉત્પન્ન થવાની પ્રક્રિયાનું નિયમન કરે છે અને તણાવ પ્રત્યે પ્રતિક્રિયા કરવા સાથે સંકળાયેલા હોય છે. ફરીથી, એડ્રીનલ કોર્ટિકોસમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્રાવો જે શરીરના કાર્ય કરવામાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. ઉદાહરણ તરીકે ગ્લુકોકોર્ટિકોઇડ્સ જે કાર્બોહાઈડ્રેટ ચયાપચયનું નિયંત્રણ કરે છે, સોજો ઉત્પન્ન કરવાની પ્રક્રિયાનું નિયમન કરે છે અને તણાવ પ્રત્યે પ્રક્રિયામાં કરવામાં સંકળાયેલા હોય છે. મિનરલ કોર્ટિકોઇડ્સ જે કિડની દ્વારા ઉત્સર્જિત થનાર પાણી અને ક્ષારના પ્રમાણને નિયંત્રિત કરતા હોય છે. જો એડ્રીનલ કોર્ટિકોસ યોગ્ય રીતે કાર્ય ન કરે તો હાઇપરગ્લાયસેમિયા, નબળાઈ અને તણાવની ગ્રાહ્યતામાં વધારો જેવા લક્ષણો ધરાવતા એડિશન રોગ થાય છે. એટલે ફરીથી, મિનરલ કોર્ટિકોસ કિડની દ્વારા ઉત્સર્જિત થનાર પાણી અને ક્ષારના પ્રમાણને નિયંત્રિત કરતા હોય છે. જો એડ્રીનલ કોર્ટિકોસ યોગ્ય રીતે કાર્ય ન કરે તો હાઇપોગ્લાયસેમિયા, નબળાઈ અને તણાવની ગ્રાહ્યતામાં વધારો જેવા લક્ષણો ધરાવતા એડિશન રોગો થાય છે. જો ગ્લુકોકોર્ટિકોઇડ્સ અને મિનરલ કોર્ટિકોઇડ્સ દ્વારા સારવાર ન અપાય તો રોગ ઘાતક બની શકે છે. જનનગ્રંથિમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્રાવો ગૌણ જાતીય લક્ષણોના વિકાસ માટે પણ જવાબદાર હોય છે. ટેસ્ટોસ્ટેરોન જે પુરુષોમાં ઉત્પન્ન થતા મુખ્ય જાતીય અંતઃસ્રાવ કહી શકાય. જે પુરુષોના જે લક્ષણો છે, ગૌણ લક્ષણો, પુરુષોનો ઘેરો અવાજ, દાઢી ઉગવી, સામાન્ય શારીરિક બાંધો મજબૂત હોવો, તો એ બધા માટે આ ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્રાવ જવાબદાર હોય છે. એટલે ફરીથી, ટેસ્ટોસ્ટેરોન પુરુષોમાં ઉત્પન્ન થતો જાતીય અંતઃસ્રાવ છે જે પુરુષોના ગૌણ લક્ષણો જે ઘેરો અવાજ આવવો, દાઢી, સામાન્ય શારીરિક બાંધો, તેના વિકાસ માટે જવાબદાર છે. એસ્ટ્રેડિયોલ જે સ્ત્રીઓમાં ઉત્પન્ન થતો મુખ્ય જાતીય અંતઃસ્રાવ જે સ્ત્રીઓમાં ગૌણ લક્ષણોના વિકાસ માટે જવાબદાર છે અને સ્ત્રીઓની માસિક ચક્રમાં નિયંત્રણમાં ભાગ ભજવતા હોય છે. એટલે એસ્ટ્રેડિયોલ સ્ત્રીઓમાં ઉત્પન્ન થતો જાતીય અંતઃસ્રાવ મુખ્ય જે ગૌણ લક્ષણોના વિકાસ માટે જવાબદાર અને સ્ત્રીઓનું જે માસિક ચક્ર છે એમાં નિયંત્રણમાં ભાગ ભજવતા હોય છે. પ્રોજેસ્ટેરોન ફલિતાન રોપણ માટે અને ગર્ભાશયને તૈયાર કરવા માટે જવાબદાર હોય છે. એટલે સ્ત્રીઓમાં જે પ્રોજેસ્ટેરોન જે હોય તે ફલિતાનના રોપણ માટે અને ગર્ભાશયને તૈયાર કરવા માટે જવાબદાર છે. કયો? પ્રોજેસ્ટેરોન અંતઃસ્રાવ. તો આ બધા અંતઃસ્રાવો વિશેની આપણે ડિટેલમાં ચર્ચા કરી ગયા. બરાબર છે? થોડોક વાંચવાનો ટોપિક છે એટલે તમે 2 થી 3 વાર વાંચવા પડશે અને એ રીતે ધ્યાનમાં રાખવા પડશે. ચલો હવે કેટલાક લખાણ સંબંધિત પ્રશ્નો આપણે જોવાના છે. હવે લખાણ સંબંધિત પ્રશ્ન જોઈશું, જેમાં 14.6મો પ્રશ્ન આપેલો છે કે આપણા શરીરમાં વિટામિન સી શા માટે સંગ્રહ થતું નથી? તો આપણને બધાને ખબર કે વિટામિન સી પાણીમાં દ્રાવ્ય છે. એટલે શું થાય? યુરિનમાં મિશ્ર થાય અને બહાર ઉત્સર્જિત થઈ જતું હોય છે, એટલે બહાર નીકળી જતું હોય છે. અહીંયા ખોટું છપાયેલું હતું, બહાર નીકળી જતું હોય છે અને એને કારણે આપણા શરીરમાં એનો સંગ્રહ થઈ શકતો નથી. ફરીથી, વિટામિન સી એ પાણીમાં દ્રાવ્ય છે એટલે તે યુરિનમાં મિશ્ર થાય અને આપણા શરીરમાંથી બહાર નીકળી જતું હોય, ઉત્સર્જિત થઈ જતું હોય છે એટલે એનો આપણા શરીરમાં સંગ્રહ થતો નથી. ચલો લખાણ સંબંધિત પ્રશ્નમાં 14.7મો પ્રશ્ન જોઈશું. જો ડીએનએના થાઇમિનયુક્ત ન્યુક્લિયોટાઇડનું જૈવ વિભાજન થાય તો કઈ કઈ નિપજો મળશે? તો ડીએનએના થાઇમિનયુક્ત ન્યુક્લિયોટાઇડનું જે જૈવ વિભાજન કરવામાં આવે ને તો એક તો મળે બેઝ યુક્ત શર્કરા એટલે કે થાઇમિન બીટા 2 ડીઓક્સિરિબોઝ અને બીજો મળે છે ફોસ્ફરિક એસિડ. એટલે કે આપણને ખબર કે કોઈ પણ ન્યુક્લિક એસિડ 3 એકમોનો બનેલો હોય, બેઝ વત્તા શર્કરા વત્તા ફોસ્ફરિક એસિડ. એટલે અહીંયા બેઝ યુક્ત શર્કરા તરીકે થાઇમિન બીટા 2 ડીઓક્સિરિબોઝ બને અને બીજો મળે ફોસ્ફરિક એસિડ. એટલે ફરીથી, જ્યારે ડીએનએના થાઇમિન યુક્ત ન્યુક્લિયોટાઇડનું જૈવ વિભાજન થાય તો બેઝ યુક્ત શર્કરા તરીકે થાઇમિન બીટા D2 ડીઓક્સિરિબોઝ અને બીજો ઘટક મળે છે ફોસ્ફરિક એસિડ. ઓકે. લખાણ સંબંધિત પ્રશ્નમાં 14.8મો પ્રશ્ન. ચલો, જ્યારે આરએનએનું જૈવ વિભાજન થાય છે ત્યારે મળતા જુદા જુદા બેઝ પદાર્થોના જથ્થા વચ્ચે કોઈ સંબંધ હોતો નથી. આ સત્ય આરએનએના બંધારણ વિશે શું સૂચવે છે? તો ડીએનએનું બંધારણ દ્વિસર્પિલ બંધારણ છે. આપણને ખબર, પહેલા ડીએનએ વિશે વાત કરીએ પછી આરએનએ પર આવીએ. તો ડીએનએનું બંધારણ દ્વિસર્પિલ છે. તેમાં બેઝ પદાર્થોની વિશિષ્ટ જોડી વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય. જેમ કે એડેનિન થાઇમિન સાથે હાઇડ્રોજન બંધ બને, સાઇટોસિન ગ્વાનિન સાથે હાઇડ્રોજન બંધ બને, એડેનિન થાઇમિન વચ્ચે 2 હાઇડ્રોજન બંધ બને, સાઇટોસિન ગ્વાનિન વચ્ચે 3 હાઇડ્રોજન બંધ બને.
પણ આરએનએ નું જ્યારે જૈવ વિભાજન થાય ને તો એમાં જે 22 પદાર્થો મળે જુદા જુદા એની વચ્ચે કોઈ સંબંધ નથી. એનું કારણ કે તે એક જ જનક શૃંખલાની સર્પિલ રચના ધરાવે આરએનએ. એટલા માટે જ્યારે ડીએનએ નું 2 સર્પિલ શૃંખલા એકબીજા સાથે જોડાયેલી એક સર્પિલ રચના ધરાવતો હોય એટલા માટે. એટલે ફરીથી રિપીટ કરી લઉં કે આરએનએ નું જૈવ વિભાજન થાય તો જુદા જુદા મળતા 22 પદાર્થો વચ્ચે કોઈ સંબંધ નથી. એનું કારણ ડીએનએ સાથે સરખામણી કરીએ તો ડીએનએ નું બંધારણ દ્વિસર્પિલ બંધારણ, એમાં 22 પદાર્થો વિશિષ્ટ જોડી વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય, એડેનિન થાઇમિન વચ્ચે હાઇડ્રોજન બંધ, સાઇટોસિન ગ્વાનિન સાથે હાઇડ્રોજન બંધ. જ્યારે આરએનએ એક જ શૃંખલાની બનેલી સર્પિલ રચના એટલે એનું જૈવ વિભાજન થાય તો એમાં જુદા જુદા 23 પદાર્થો વચ્ચે કોઈ સંબંધ જોવા મળતો નથી. ઓકે, તો આવો પ્રશ્ન પરીક્ષામાં તમને 2 માર્કમાં પૂછી શકાય. ચલો હવે સ્વાધ્યાયનો એક પ્રશ્ન છે, ડીએનએ અને આરએનએ વચ્ચે અગત્યના બંધારણીય અને કાર્યશીલ તફાવત લખો. તો પહેલા બંધારણીય તફાવત જોઈશું ડીએનએ અને આરએનએ વચ્ચે. તો પહેલો મુદ્દો આપણે જોઈએ કે ડીએનએ નો અણુમાં શર્કરાનો અડધો ભાગ બીટા-2 ડીઓક્સીરિબોઝ હોય, જ્યારે આરએનએ ના અણુમાં અડધો ભાગ શર્કરાનો બીટા-ડી રિબોઝ હોય. ડીએનએ યુરેસિલ ધરાવે પણ થાઇમિન નહીં ધરાવે. આરએનએ થાઇમિન ધરાવે પણ યુરેસિલ ધરાવતું નથી. ડીએનએ દ્વિસર્પિલ બંધારણ ધરાવે જ્યારે આરએનએ એક શૃંખલાની બનેલી સર્પિલ રચના ધરાવે. તો આ એનો બંધારણીય તફાવત. ફરીથી એકવાર, ડીએનએ નો શર્કરા અડધો ભાગ બીટા-2 ડીઓક્સીરિબોઝ હોય, ત્યારે આરએનએ નો શર્કરાનો અડધો ભાગ બીટા-ડી રિબોઝ હોય. ડીએનએ યુરેસિલ ધરાવે અને થાઇમિન નથી ધરાવતું, જ્યારે આરએનએ થાઇમિન ધરાવે અને યુરેસિલ ધરાવતું નથી. ડીએનએ દ્વિસર્પિલ બંધારણ ધરાવે છે, આરએનએ નો એક જ શૃંખલાની બનેલી સર્પિલ રચના ધરાવતો હોય છે. ચલો હવે એનો કાર્યશીલ તફાવત જોઈશું. તો પહેલો મુદ્દો જોઈશું કે ડીએનએમાં રહેલો રાસાયણિક બંધ વારસાગત હોય છે, ત્યારે આરએનએમાં રહેલો બંધ વારસાગત માટે જવાબદાર નથી હોતો. ડીએનએના અણુ દ્વારા પ્રોટીનનું સંશ્લેષણ નથી થતું, પણ માત્ર પ્રોટીનનો યોગ્ય સંદેશો કોષ સુધી પહોંચાડે, જ્યારે આરએનએ દ્વારા પ્રોટીનનું સંશ્લેષણ થતું હોય છે. ફરીથી પહેલો મુદ્દો લઈએ, ડીએનએમાં રહેલો રાસાયણિક બંધ વારસાગત માટે જવાબદાર હોય છે, આરએનએમાં રહેલો બંધ વારસાગત માટે જવાબદાર નથી. ડીએનએ દ્વારા પ્રોટીનનું સંશ્લેષણ નથી થતું, માત્ર પ્રોટીનનો યોગ્ય સંદેશો કોષ સુધી પહોંચાડે છે, જ્યારે આરએનએ દ્વારા પ્રોટીનનું સંશ્લેષણ થતું હોય છે. તો આ જોઈ ગયા આપણે ડીએનએ અને આરએનએ વચ્ચેનો તફાવત. તો આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. એટલે આજે આપણે બધા ન્યુક્લિક એસિડના કે અંતઃસ્ત્રાવો જે હોય તેના વિશેની આપણે ચર્ચા કરી ગયા. થેન્ક યુ.